અરવલ્લીના મેશ્વો નદી પરનો ચેકડેમ જર્જરિત થતા લોકોની સમસ્યા સર્જાઈ। વાંદિયોલ, વજાપુર, સોડપુર અને અસાલના લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। 200 એકર જમીનમાં આશીર્વાદરૂપ ચેકડેમ ફરી બનાવવાની માંગ કરવામાં આવી છે। 10 કિલોમીટર વિસ્તારમાં 7 જેટલા ચેકડેમ તૂટેલા હોવાનો લોકોએ દાવો કર્યો। વર્ષોથી સ્થાનિકોની રજૂઆત છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આરોપ છે। ખેતી આધારિત આદિવાસી વિસ્તારમાં પાણીના સ્ત્રોત પર કામગીરી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। તો વર્ષોથી આ માંગ કરવામાં આવી રહી છે, છતાં પણ કોઈ કામગીરી નથી થઈ। અમારા પંચાયત વિસ્તારમાંથી મેશ્વો નદી પસાર થાય છે। એ નદી ઉપર જે ચેકડેમ બનાવવામાં આવેલા છે એ ચેકડેમ તૂટી ગયા છે, જેથી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી અને પાણીનો સંગ્રહ ના થવાના લીધે આ વિસ્તારના ખેડૂતોની જે અંદાજે 300 થી 400 હેક્ટર જમીન છે એ જમીન ઉનાળાની સિઝનમાં સૂકી રહે છે। જેથી કરીને અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આ નદી ઉપર જે 7 થી 8 ચેકડેમો બનાવવામાં આવેલા છે એ તાત્કાલિક ધોરણે રિપેર કરી અને નવા મંજૂર કરવામાં આવે। 2 વર્ષ પહેલા થી આ ચેકડેમ તૂટી ગયેલો છે અને સરકારને અમારી નમ્ર અરજ છે પબ્લિકને કે આ ચેકડેમ ફરીથી બંધાય તો 200 એકર જમીન ના ખેડૂતોને કઈક લાભ થાય અને ઉનાળામાં સતત પાણી વગરના ઢોરો ટળવળે છે અને એના ઉપર 4-5 ચેકડેમો આવેલા છે એ પણ રિપેરિંગ થાય એવી આ પબ્લિકને બહુ સરકારને અરજ છે, પણ સરકાર સાંભળે તો સારું। શામળાજી તાલુકામાં આવેલા વાંદિયોલ અને સુરપુર જે ગામ છે તે ગામના આવેલા જે ચેકડેમો છે વર્ષો જૂના છે અને એ ચેકડેમો હાલ જર્જરિત હાલતમાં છે। મેશ્વો નદીની જે આ જે ચેકડેમો આવેલા છે, મેશ્વો નદીનો જે પાણી આ ચેકડેમોથી પસાર થતું હોય છે અને ચોમાસા સમય દરમિયાન ખાસ કરીને જે ચેકડેમોમાં જે ચોમાસું પાણી હોય છે પાણી સંગ્રહ કરવામાં આવે તે માટે આ ચેકડેમો બનાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે બે વર્ષથી વધુનો જે સમય છે તે સમયમાં જે આ ચેકડેમો તૂટ્યા હતા અને તેના જ કારણે જે ખેડૂતોને જે કુવા અને બોરના જે પાણી છે તે ઉનાળા સમય દરમિયાન નીચા તળિયો જતા હતા અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને મુશ્કેલીઓ થતી હતી। ત્યારે ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ જે ચેકડેમો છે તે ચેકડેમો નવીન અથવા તો તેનું સમારકામ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યું, તેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો ભોગ બનવું પડી રહ્યો છે। ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ચેકડેમો નવીન અથવા તો સમારકામ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતો માટે જે ઉનાળુ સમયની ખેતી લાયકનું જે પાણી છે તે પાણી સંગ્રહ થાય। રાકેશ સોઢ, VTV ન્યૂઝ, અરવલ્લી।